આજના વિડીયોમાં સાંભળીશું ગણગૌરી વ્રતની કથા, જે ખાસ કરીને સ્ત્રીઓ અને કુમારિકાઓ કરે છે અને આ વ્રત શિવ અને પાર્વતીને સમર્પિત છે. આ વ્રત ખાસ કરીને ચૈત્ર મહિનામાં આવે છે. સ્ત્રીઓ પોતાના સુખી દાંપત્ય માટે અને કુંવારી કન્યા પોતાના મનગમતા ભરથાર માટે આ વ્રત કરે છે. સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ થઈ અને મહાદેવ સાથે પાર્વતીજીની પૂજા કરવામાં આવે છે. હવે આપણે જોઈએ આ વ્રતની કથા. એક વખત એક ગરીબ બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતા હતા. તેઓ બહુ ગરીબ હતા, પરંતુ ભગવાન શિવ અને માતા પાર્વતી ગૌરી પર તેમને અઢળક શ્રદ્ધા હતી. એક દિવસ ગામમાં કેટલીક સ્ત્રીઓ ગણગૌરી વ્રત કરી રહી હતી. બ્રાહ્મણની પત્નીએ પણ આ વ્રત કરવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ ઘરમાં પૂરતી સામગ્રી ન હતી. છતાં પણ તેણે શ્રદ્ધાથી થોડા ફૂલ અને પાણીથી માતા ગૌરી અને ભગવાન શિવની પૂજા કરી અને ઉપવાસ રાખ્યો. તેની આ સાચી ભક્તિથી પ્રસન્ન થઈને માતા ગૌરી અને ભગવાન શિવ પ્રગટ થયા અને તેને આશીર્વાદ આપ્યો કે તારા ઘરમાં હવે ક્યારેય અન્ન અને ધનની કમી નહીં રહે. આમ થોડા જ દિવસોમાં તેની ગરીબી દૂર થઈ અને સુખ સમૃદ્ધિથી ઘર તેમનું ભરાઈ ગયું. બીજી તરફ ગામની એક ધનિક સ્ત્રીએ આ વ્રત તો કર્યું, પણ માત્ર દેખાવ માટે જ. તેથી તેના મનમાં ભક્તિ હતી નહીં. પરિણામે તેને આ વ્રતની કોઈ પણ ફળ પ્રાપ્તિ થઈ નહીં. તો હંમેશા વ્રતો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવા જોઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જય માતાજી.